હેલો દોસ્તો, હું છું જેમાં ઘણા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયો છું સરસ મજાના બ્લોગમાં. તો મિત્રો આજે છે રવિવાર અને નાહી ધોઈને એકદમ ભાઈ ફ્રેશ થઈ ગયું છે. તો રવિવારે અજયભાઈની ડેલી એક્ટિવિટી કેવી રહેશે એ આ બ્લોગની અંદર તમને જોવા મળશે. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બને રહેજો. અને અત્યારે મોર્નિંગનું વાતાવરણ તમે જોઈ શકો છો. આ રીતનું વાતાવરણ છે અત્યારે આપણા ફાર્મ હાઉસની અંદર. અને વરસાદ બંધ થઈ ગયો છે. તો અત્યારે નીકળ્યો છે કોરો અને તાપ તમે જોઈ શકો છો. આ રીતનું વાતાવરણ છે. સવારે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પાણી પણ સુકાઈ ગયું છે. અને અત્યારે ગ્રીન હાઉસની અંદર કાકડી રોપવામાં આવી રહી છે. તો એ કાકડી કઈ રીતે રોપે છે એ આ વ્લોગની અંદર તમને જોવા મળશે. તો ચાલો તમને લઈ જાઉં ગ્રીન હાઉસની અંદર. તો આ છે ગ્રીન હાઉસ. તો પાયના બ્લોગમાં બને રહેજો શરૂઆતથી અંત સુધી. તમને બહુ જ મજા આવશે. અને ડેલીની એક્ટિવિટી કઈ રીતે રહેશે અજયભાઈની એ આ વ્લોગની અંદર તમને જોવા મળશે. અને સરસ મજાની લીમડી પણ છે અહીંયા. ભાઈને હવે થઈ ગઈ છે નાઇટ શિફ્ટ. તો નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું રહેશે. તો દિવસે ઘરે રહેશે. તો ડેલીના બ્લોગ આવતા રહેશે. તો તમે જોઈ શકો છો પાળા સરસ મજાના કર્યા છે અને તેની અંદર કાકડી રોપવામાં આવી રહી છે. અને ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમ છે. અને દોરીઓ પણ જોઈ શકો છો તમે. દોરી ઉપર ચડશે આ કાકડી. તો કાકડી વાવવાથી લઈને કાકડી ઉગશે તેની પ્રોસેસ તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળશે અજયભાઈની. અને કઈ રીતે કાકડી રોપી છે એ પણ તમને બતાવી દઉં. અને આ છે મેણિયા. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની રીતે કાકડી રોપવામાં આવી રહી છે. અને આ તમે જોઈ શકો છો કે આ બધા કાકડી રોપી રહ્યા છે. અને આ છે ખીરા કાકડી. તમે જોઈ શકો છો ખીરા કાકડીનું બીજ છે. ઘણા બધા બિયા છે પેકેટો. અને આ રીતે રોપવામાં આવી રહી છે. આ બધા તમે જોઈ શકો છો આ રીતે કાકડી રોપવામાં આવે છે. અને મયુરભાઈ ને રોહિત ને બીજો રોહિત બધા કાકડી રોપી રહ્યા છે. આ મયુરભાઈ અને આ છે ઘનશ્યામભાઈ સુપરવાઇઝર ગ્રીન હાઉસના. અને આ છે ખીરા કાકડીનું બિયારણ. આ તમે જોઈ શકો છો લાલ બિયા છે. અને આ પાડાની અંદર રોપવામાં આવી રહી છે ખીરા કાકડી. તો મિત્રો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો. અને કાકડીની પ્રોસેસ કઈ રીતે થશે એ બધા જ બ્લોગ આ યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળશે. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો. અને આ છે સરસ મજાનું ગ્રીન હાઉસ. તો મિત્રો અત્યારે કાકડી રોપવામાં આવી રહી છે અને મહિના પછી ધીરે ધીરે ઉગશે. તો તેના વિડીયો પણ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. ઓકે. અને હવે ભાઈ જઈ રહ્યો છે ગ્રીન હાઉસથી બહાર. તો હવે તમને મળીશું થોડો ટાઈમ પછી. બ્લોગમાં બનાવ્યા રહેજો. સો હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 11 અને 11 વાગે આ રીતનું વાતાવરણ છે ફાર્મ હાઉસની અંદર. તમે જોઈ શકો છો. હવે થઈ ગયો છે ટાઈમ જમવાનો. તો મિત્રો હવે તમને મળીશ જમીને. તો બ્લોગમાં બનાવી રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. સો હેલો મિત્રો, હું છું જમકોણા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો મિત્રો બપોરે જમીને સૂઈ ગયો હતો. તો અત્યારે ઉઠ્યો હતો. તો અત્યારે વાગે છે 5:30. તો નાહી ધોઈને ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયો છે અને બહાર આટો મારવા આવે છે. તો આ તમે હાઈવે જોઈ શકો છો. ને અત્યારે આ રીતનું વાતાવરણ છે. અને આ મિની કેનાલો ભરાઈ ગઈ છે અને તેમાંથી પાણી વહી રહ્યું છે. અને આ છે આપણું ફાર્મ હાઉસ. 5 વાગે કંઈક આ રીતનો નજારો છે. અને નાઇટ શિફ્ટ ચાલુ છે ભાઈને, એટલે ઊંઘ બહુ આવે છે. કારણ કે આખી નાઇટ કામ કરવાનું હોય છે. એટલે દિવસે આરામ જોઈએ. તો બપોરે સૂઈ ગયો હતો. તો અત્યારે 5 વાગે ઉઠ્યો. તો આ રીતનું શેડ્યુલ છે ભાઈનું. અને નાઇટ શિફ્ટમાં જવાનું છે નોકરી. હવે નાઇટ શિફ્ટની નોકરી ચાલુ થઈ ગઈ છે મારી. એટલે દિવસે ઘરે જ રહીશ. અને ડેલીના લાઈફસ્ટાઈલ બ્લોગ આવતા રહેશે યુટ્યુબ ચેનલમાં. તો આ રીતનું વાતાવરણ છે આપણું અત્યારે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઈક, ચેનલ પર નવા તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે. ઓકે, મળશું આવા જ બ્લોગમાં. ટેક કેર, બાય.